એક પેડ માં કે નામ આ અભિયાન હેઠળ 400થી વધુ વૃક્ષારોપણ અને 1000થી વધુ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જિલ્લા વન વિભાગ પાટણ દ્વારા રિજિયોનલ સાયન્સ સેન્ટર ચોરમારપુરા ખાતે વૃક્ષારોપણ, રોપા વિતરણ અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ લોકસભાના સાંસદ એવા ભરતસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં વિકસિત ભારત 2047ના સંકલ્પને જન આંદોલન બનાવવા આહ્વાન સાથે મોટી સંખ્યામાં જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલા એક પેડ માં કે નામ અભિયાનના ત્રીજા તબક્કાનો પ્રારંભ કરાયો હતો. તેમજ વૃક્ષારોપણ દ્વારા હરિયાળા અને સ્વચ્છ પર્યાવરણના નિર્માણનો સંદેશ આપવામાં આવ્યો હતો. આજે પાટણ ખાતે ગુજરાત સરકારના ફોરેસ્ટ વિભાગ દ્વારા પાટણ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવ્યો. વિશ્વ પર્યાવરણ દિવસ લોકોનું સ્વાસ્થ્ય સારી રીતે કરવું હોય તો વૃક્ષારોપણનું મહત્ત્વ આપણે સમજવું જોઈએ. અને આજે પાટણ ખાતે વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો. અને આ વૃક્ષારોપણનો જે કાર્યક્રમ દર વર્ષે થાય છે, પણ એનો બહોળો પ્રચાર જો કોઈએ કર્યો હોય તો એ હાલના યશસ્વી વડાપ્રધાન, એ વખતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ પર્યાવરણનો ખૂબ પ્રચાર કરીને વૃક્ષારોપણ વાયોને એના કારણે ગુજરાતમાં ઉત્તર ગુજરાત ને ગુજરાત હરિયાળું બની છે. દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.